સ્વામિનારાયણ હરે. વડી વડોદરા શહેરની કહું વર્ણવી એક વાત, પૂર્યા પરચા જનને સહુ જાણે એમ સાક્ષાત. એક એક ને અનેક પરચા આપે છે અવિનાશ, તેણે ખુમારી તનમાં મન મગન રહે છે દાસ. આલોકને પરલોકનું થયું સુલભ સહુને કાજ, દેહ છતાં દુખિયા નહીં તન છૂટે આવે મહારાજ. કેવી મજા છે જો. એક તો સત્સંગની મજા, એ અવારનવાર પરચા દેખાય, જીવતા મોજ, અને મુવા પછી મહારાજ આવે તેડવા હોય, એ એક વધારે મજા સમજા ને. નહીતર મૃત્યુની ચિંતા તો બધાને હોય, મૃત્યુની વેળા બહુ કઠણ છે, પણ ભગવાનની ભક્તિ કરતા હોય ને એને કઠણ નથી, વાટ જોતા હોય. મજા આવે, ભગવાનના દર્શન થાય, એ વિમાન આવે, બધાને કે જાઉં છું ધામમાં. હે જાણે ઇંગ્લેન્ડના વિઝા મળી ગયા ને ફરી આવે થોડાક 2-5 મહિના લંડન જાઉં છું. કેવો હરખ હોય એને, વિઝા મળતા ન જો મળી ગયા વિઝા, અને અહીંથી કોઈ ખગા બોલાવતા હોય, કેવી મજા આવે. સગા સંબંધ બધાને કે હું લંડન જાઉં, લંડન શું કે લંડન જાઉં, આ ક્યાં કે અક્ષરધામમાં જાઉં. વાંચો નહીં કહીને બધાને. જોઈ જન એવી રીતને કરે અતિ પ્રીતે સત્સંગ, તેણે કરીને તનમાં ચડે નિત્ય નવલો નવલો રંગ. આ બધું જોઈને લોકો હોંશે હોંશે હરિનું ભજન કરે છે. મહારાજ પોતે સહાય કરે હો, બીજા કોઈકને મૂકે એમ નહીં, જાતે મહારાજ દોડે. વાસ હજી સ્વામી કે મને કેટલીક વાતો તમને કેવી છે, મહારાજ જ્યાં જ્યાં ભક્તજનોને સહાય કરી છે, સમજા ને, જરૂર પડી છે ને. એક દ્વિજ ભક્ત રામચંદ્ર, રૂડો રોગારી જાણે રાજેન્દ્ર, તેણે સમજીને કર્યો સત્સંગ, ભજે સ્વામી શ્રીજીને અભંગ. એક દ્વિજ ભક્ત બ્રાહ્મણ રામચંદ્ર, રૂડો રોગારી. રોગારી એટલે શું હશે કયો તા તમે? રોગારી રોગનો શત્રુ. શું એટલે વૈદ્ય લખે કેવું છે સ્વામી, તમે વાંચો તો ખબર ન પડે મારો આનો શું અર્થ થતો હશે, વિચારવું પડે તો ખબર પડે. હું એ વિચાર પડી મારો માંદો હતો, એમ બીમાર હશે પોતે, પછી ખબર પડી કે પોતે બીમાર નહીં, બીમારને હાજા કરે એવો ભગત. સમજા ના, રોગારી એટલે વૈદ્ય, રોગનો અરી શત્રુ. સમજીને સત્સંગ કર્યો, મહારાજનું ભજન કરે. હો હે શ્વાસ ઉશ્વાસ હરિનું ભજન કરે. હવે એને મહારાજના દર્શન કરવાની ઈચ્છા થઈ. ઘણા બધા દિવસો વીતી ગયા, દર્શન થતા નથી. અને વૈદનો ધંધો કરે, પાછા ભણેલા વિદ્વાન, નવરા ન થાય. વ્યવહાર એવો રૂંધી રાખ્યો હોય કે નીકળાતું જ નથી મેં. હો કેટલાકના વ્યવહાર એવા હોય ને આખી જિંદગી નવરા ન થાય. પછી એમ થાય કે આટલું કામ પતીએ પછી ભજશું, આટલું પતીએ ભજશું. ગામ શું પછી પોતે પતી જાય, કામ પત્યા કોઈના, અને વાટ જોવાય કેટલું કામ કરી લેશું પછી હરિભજન કરશું. રાવણના કામ પૂરા નથી થયા, હે એના 5 કામ અધૂરા રહી ગયા. આપણે કઈ કામ પૂરા થવાના ભાઈ, વાટ ન જોવાની. હો નિવૃત્ત થઈને હરિભજન કરશું, મંડી પડવા જેવી વાત છે આ. તો રામચંદ્ર વૈદ કે વ્યવહાર એવો રૂંધી રાખ્યો છે, નથી નીકળી હગાતું, મહારાજના દર્શન કરવા છે. એક દિવસ તો રાત્રે સુતા ને એ મહારાજને સંભારીને ખૂબ યાદ કરીને પછી સુઈ ગયા. બહુ ઈચ્છા હોય ને, બહુ ઈચ્છા તો સ્વપ્નમાં ભગવાન દર્શન દે, ઈચ્છા હોય તો. પણ આપણે ભગત કેવા ખબર હે, સ્વપ્નમાં ભગવાનના દર્શન કરવાની ઈચ્છા નથી કરતા. સાચું કહેજો, તમે કોઈથી સંકલ્પ થયો રાત હુવા ટાણે થયો, તમને કોઈનો આંગળી ઊંચી કરો હુવા ટાણે કે રાતના સ્વપ્નમાં ભગવાન મને મળે એમ વિચાર થયો ન થાય. આપણે પાકા બહુ ને આપણે સમજાય કે નહીં.
ભગવાનને જો મળવાની ઈચ્છા હોય તો સ્વપ્નમાં કહીએ તો ભગવાન આવે તો શું વાંધો આવે? એમ રાત્રે સાચી ભક્તિ ત્યારે ગણાય કે સ્વપ્નમાં તમને ભગવાન મળે. એમ આમ તો બહાર તો દર્શન કરી જ છે હીરા. સાચો પ્રેમ ત્યારે કહેવાય કે સ્વપ્નમાં ભગવાન પાસે તમે પહોંચી જાઓ, કાં તો ભગવાન તમારી સામે આવે, વાતો કરે, સેવા સ્વીકારે. જમાડવાની ઈચ્છા હોય તો ભગવાન આપણી પાસે આવીને જમી જાય સ્વપ્નમાં. પછી ભલે ખબર પડે કે આ તો સ્વપ્નું હતું એમ, પણ ભગવાનને સ્વપ્નમાં ભગવાન આવે સારું, બીજું બધું આવતું હશે સ્વપ્નમાં. તમારો સંસાર વ્યવહાર, દુકાનું બુકાન બધું આવે, છોકરા સૈયા બધું આવતું હશે, પણ ભગવાન આવે તો ખરું કહેવાય. ત્યાં રામચંદ્ર વૈદ એ રાત્રે મહારાજને બહુ સંભારી, દર્શન કરવાની બહુ હોશ છે એમ કરીને ઢોલિયા ઉપર જ્યાં સુતા ઊંઘ આવી ના આવી ત્યાં મહારાજ કે ભગત કમાડ ખોલજો. લે એટલે ભગત કે આ તો મહારાજનો સાધ છે કે. તરત ઉઠ્યા, દરવાજો ખોલ્યો, ત્યાં શ્રીજી મહારાજ મહારાજ કોટી કોટી સૂર્યને સમાન પ્રકાશ પ્રકાશ, શોભા કહી ન શકાય એવી સુખ સાગરમય મૂર્તિ, અદભુત. ભગતને ઈચ્છા હતી ને દર્શન કરવા, દર્શન પણ સાદા દર્શન નહીં, અલૌકિક દર્શન કરાવ્યા. લ્યો એવી સુખ સાગર મૂર્તિ. ભગત તો ખુશ ખુશ થઈ ગયા હો. સાથે જે લક્ષ્મીજીના પણ દર્શન થયા. લ્યો મહારાજને હાથ જોડ્યા છે. મહારાજ આજે તો મને કૃત કૃત્ય કરી દીધો, કૃતાર્થ કરી દીધો પ્રભુ. અલૌકિક દર્શન થયા. પ્રભુ હવે રસોઈ કરાવો, રસોઈ કરાવું અને જમીને જાઓ પછી. હો મહારાજ કે ભગત જમવું નથી કે સમજાનો, હમણાં જાવું છે. આ તો તારી તાણ બહુ હતી, કેટલા દિવસ થયા દર્શન નથી થયા, દર્શન કરવા એટલા માટે આવ્યા હતા, એમરજન્સીમાં આવ્યા છે સમજા ને. જમવાનો સમય અત્યારે અમારી પાસે નથી. એમ દર્શન દઈ અને ભગવાન તરસ ત્યાંથી પાછા અદૃશ્ય થયેલા છે. રામચંદ્ર વૈદને આ પરચો થયેલો છે. ધન્ય ઘડી, ધન્ય અવસર. મનમાં ઈચ્છા થઈ દર્શન કરવાની અને મહારાજ દર્શન થઈ ગયા. બસ વળી એક દિવસની વાત, પ્રભુ પધાર્યા પોતે સાક્ષાત. આવ્યા અર્ધી નિશાય વિનાશી, સહુ સુતાતા કમાડવાસી. એની કિંકરીને કહ્યું જાગ, તારા ઘરમાં થઈ છે આગ. લ્યો સમજણ પડી તમને? બોલો સમજણ ન સમજણ કાંઈ? શું આવ્યું? કેને ઉઠાડી મહારાજ? જગાડ્યા કે નહીં ગોતા? રામચંદ્ર વૈદ તો ઘરમાં દરવાજા અંદર બંધ કરીને સુતા હશે. બારે એની કોઈક દાસી ઘરમાં કામ કરવાની હશે ને, એ ઉતી હતી. એને મારે જગાડી, ઉઠ ઉઠ કે ઘર બળે છે. આ રામચંદ્ર બધાને ઉઠાડ, મરી જશે બધા. એ એવી ઊંઘણસી હતી તો ઉઠી જ નહીં. લ્યો મહારાજ ઉઠાડી તોય હો, ઘર હળગ્યું છે અને મારે ઉઠતા નથી. એને વાર લગાડી એટલે શ્રીજી મહારાજ છેટ અંદર ગયા. પછી રામચંદ્ર વૈદ્યના ઘરનાનું નામ અમૃતબાઈ. મહારાજ એને જગાડ્યો. એ કે જાગો જાગો, તમને ઊંઘ કેમ આવે? ઘર બળે છે, ખબર પડે કાંઈ? ભગવાન શ્રીજી મહારાજ આવીને જગાડ્યા હો. પછી એ અમૃતભાઈ રામચંદ્ર ને જગાડ્યા છે. જુઓ તો ખરા, મહારાજ એમ કહેરા કે તમારું ઘર સળગે છે. હો જુઓ જુઓ જલ્દી, બાજુમાં હળગે છે કે છેટું છે કે? પછી રામચંદ્ર વિદ્ય જાગ્યા અને જોયું તો ઘર હળગવાની શરૂઆત થઈ હતી. હો ઘણું હળગી જતું તો બારી નાખે. પછી તરત પાણીનું ડોલું બોલું ભરી અને ઓલાયું પાછું. એમને ભૂતાવો તો આખું ધકી જાય, માથે ધોખે બધું સમજાય ને. પછી પડે માથે. જાઉં ક્યાં? પછી રામચંદ્ર મહારાજની વિનંતી કરી, ધન્ય પ્રભુ પ્રાણપતિ, જો અમને તમે જગાડ્યા ન હોત તો અમારો આજે કાળ આવી ગયો હોત. કયો એવી જગ્યાએ ઉતરતા કે નીકળી શકાય નહીં. આખું ઘર આગળ સળગે અને અંદરથી ક્યાં જાઉં? પાછળ દરવાજો હોય નહીં, મરી જા તમે. મહારાજ અમે નવે અવતાર આવ્યા હો, નવે અવતાર. ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા, સાચી વાત કહું ભગત? હે આજ ભક્તની કરવા સાર, અમે લીધો છે આ અવતાર.
કોઈ રીતે દુખી થાય દાસ, એવું ન કરું કહે અવિનાશ. માટે આપ્યો છે પરચો મેં આજ, એમ કહી ચાલ્યા મહારાજ. પામી આશ્ચર્ય કહે રામચંદ્ર, ધન્ય ધન્ય સુખ ના સમુદ્ર. મહારાજ કે અમારો અવતાર જ એટલા માટે છે, ભક્તજનોને દુઃખી થવા દેવા નહીં. અડકતા હોય રાતના 12 ગાવીને જગાડવા, ઉઠો ઉઠો ઘર તકે છે. એટલે વિચાર કરો તમે, ગમે ત્યારે સંકટમાં પ્રભુ હાજર થાય. વળી એક દિવસની વાત કહું, થયો પરચો સાંભળજો સહુ. તેડ્યા જમવા ઘેર મરાડ, કર્યો ઠાકુર અરથ થાળ. શાક પાક ને જલેબી જે ભરી થાળ ધર્યો આગે તે. એકવાર રામચંદ્ર વૈદ્ય ઘરે સંતોને જમવા માટે બોલાવ્યા. એ ઘણા બધા સંતો જમવા માટે આવ્યા, જાત જાતના ભોજનો બધા બનાવ્યા. રસોઈ તૈયાર થઈ. એક મોટા થાળમાં બધી વાનગીઓ ધરી ભગવાનને થાળ બોલવા માંડ્યા સંતો. ત્યાં પ્રત્યક્ષ મહારાજ આવી ગયા રામચંદ્ર વૈદના ઘરે. મહારાજ જમ્યા હો, થાળ તો જમ્યા. થાળમાંથી 8 જલેબી લઈ લીધી મહારાજ. જલેબી હારી હતી ને, લેતા ગયા મારા. લે જમ્યા તો જમ્યા, પણ લેતા ગયા. એક હરિભગત કોઈક બાઈ હતી ને, એને મહારાજ જલેબી દીધી. બાઈ કે મહારાજ આ જલેબી ક્યાંથી આવી? મહારાજ કે રામચંદ્ર વૈદને ઘરે અમે જમવા ગયા હતા, તો અમને થાળમાં ધરી હતી જલેબી. એ અમારા હકની થાય ને, લે એ અમે જમીએ કે લઈ જાય, એમાં શું વાંધો? કેમ લાગે તમને? દીધું જ છે થાળમાં. હે ગમે એમ કરી અમે કે મહારાજ કે અમને થાળમાં ધરી હતી, 8 જલેબી લઈ આવ્યા અમે. આમ તો દિવ્ય રૂપે હતા, આમ બીજું કઈ મહારાજ જમ્યા નતા. જેમ આપણે થાળ ધરીને કઈ જમતા નથી ને, જમે બધું પાછું દઈ દે ને. થાળ આખે આખો ને આખે આખો જમી જાય તો જમાડો નહીં પાછા. સમજા ને, ભગવાનને સમજે છે પાછી, ભાવ જ જમે છે. થાળ જમી જતા નથી. તમે જેટલું ધરો એટલે ભગવાન બધું જમી જ જાય. તો જ લિમિટ આવી જાય કે ના આવી જાય? કે અમારું ખૂટાડ નાખેલા તો થોડું થાળમાં નાખજો, પાછું કાંઈ નહીં જડે. સમજ્યા કે નહીં? એમ ભગવાન નથી કરતા, માત્ર ભાવ જમે ભક્તનો. મહારાજ એ રીતે આજે જમી અને માહિતી 8 જલેબી ઉપાડી ગયા થાળમાંથી. અને કોઈક બાઈને દીધી અને કીધું કે થાળમાંથી હું લઈ આવ્યો છું ને, સ્વાદિષ્ટ બહુ છે ભાઈ જલેબી, એટલે મહારાજ લઈ ગયા. સમજ્યા ને, હારી બહુ હતી. સંતો બનાવી હતી જલેબી, મીઠી મજાની સરસ. મહારાજ ક્યાં લઈ જાઓ, તમારું મહિલા મંડળ હાલે છે ને. મહારાજ કે આજે સત્સંગ કરવા ભેગી થાય ને બધી, હું બધાને પ્રસાદ દેજો. મહારાજ કે લો એકલી ખાઈ નહીં જતી તું પાછી લે. 8 જલેબી દીધી. એ કે તમારા ભજન કરવા ભેડા થાવ ને બૈરાઓ બધા, એમ લખ્યું વેચી આપજો મંડળીમાં, તમારી મંડળીમાં વેચી આપજો. પછી એ બાઈએ આજે એ બધા સત્સંગ કરવા ભેગા થયા ને, ત્યાં બધાને પ્રસાદ વેચ્યો છે. પછી અહીંયા સંતો જમવા બેઠા. મહારાજને થાળ ધર્યો ભગવાનની મૂર્તિ આગળ. રામચંદ્ર થાળ સંભાળ્યો તો જોયું 8 જલેબી ઓછી થઈ ગઈ. રામચંદ્ર સંતોને કે જલેબી ઓછી થઈ ગઈ. કે સંતો કે ભગવાન જમી ગયા હશે. આવી જલેબી ઓછી થઈ ગઈ, ક્યાં ગઈ, શું થયું ખબર ન પડી. પછી ઉડતી ઉડતી વાત આવી એટલે જે પહેલા મંડળમાંથી ગયો, આજે ભગવાન અમને પ્રસાદ દઈ ગયા હતા, 8 જલેબી દઈ ગયા હતા. રામચંદ્ર વૈદ્ય કે મારા થાળમાં ઓછી થઈ ગઈ. કે લ્યો, તો એ મહારાજ કહેતા હતા એના ઘરે જમવા ગયો તો અને 8 જલેબી લઈ આવ્યો કે હવે તમે પ્રસાદ લઈ લેજો બધા. એવી રીતનો ચમત્કાર પામ્યો રામચંદ્ર બહુ વારો. બધા રામચંદ્ર વૈદ્યના પરચા છે. વડોદરાના રામચંદ્ર વૈદ્ય 5 પંડિતોમાં બહુ ઉપાધિ કરતા હતા ને. પછી મુક્તાનંદ સ્વામી આવ્યા અને પંડિતોના સવાલના જવાબ દીધા અને પછી આ સત્સંગી થયા. ઈ મહેલા રામચંદ્ર વૈદ્ય. વળી એક વાત છે અનુપ, સત્સંગીને છે સુખરૂપ. રામચંદ્ર ની ભાર જાજે કહે રામચંદ્ર પ્રતે તે. જાસું ઉત્સવે આપણ જ્યારે, શું શું પૂજા લઈ જાસું ત્યારે.
કહે રામચંદ્ર તે સાંભળી કરશું કસુંબી પોસા ગવડી. હવે ઉત્સવમાં જવું છે આપણે, મહારાજ માટે કંઈક શણગાર શું લઈ જશું એમ એના ઘરનાએ પૂછ્યું રામચંદ્ર વૈદના. એટલે રામચંદ્ર કે સરસ મજાનો કસુંબલ પોશાક બનાવી કે મહારાજ માટે સુંદર સરસ મજાનો. તે અમૃતબા કે કસુંબી વસ્ત્ર તમારી કોક દી પહેરે, કે ધોળા વસ્ત્ર દરરોજ પહેરે, અને ધોળા સસ્તા થાય પાછા, સમજ્યા ને, કસુંબલ થોડોક મોંઘા પડે. એટલે મહારાજ હંમેશા તો ધોળા વસ્ત્રો પહેરે છે, કસુંબલ વસ્ત્ર તો કોક દી પહેરે છે. એટલે આપણે કસુંબલ નહીં પણ ધોળો વસ્ત્રો કરાવી, સમજ્યા, એમ એના ઘરનાએ કીધું. પછી રામચંદ્ર કે હારું, મહારાજ ની ઈચ્છા છે કરશું, કે સમજ્યા ને. પણ રામચંદ્ર એમ કે થોડુંક આમાં થોડુંક લોભ જેવું લાગે છે, હારું નહીં, સમજ્યા કે નહીં, ભગવાનને માટે. થોડાક દિવસો થયા, સંધ્યાનો સમય હતો, મહારાજ આવ્યા ઘરે, અને શણગાર એવો શ્રીજી મહારાજ પહેર્યો હતો, કસુંબલ વસ્ત્રો મહારાજ પહેર્યા હતા. હો, સરસ મજાનો જરીનો જાંબો, એવી સરસ મજાની પાગ, સાલ દુસાલા, કસુંબલ વસ્ત્રો અને ફૂલના હાર. એક પાડોશણ બાઈએ મહારાજને દીઠા ચૌટામાં. હો, એ બાઈને મહારાજે કીધું કે અમૃતબાઈને જઈને કહેજે કે તું કહેતી હતી કે મહારાજ કસુંબલ વસ્ત્ર પહેરતા નથી, જો અમે પહેર્યા આજે, કે જા એને ક્યાં જા લે. ચૌટામાં મહારાજ છે, કોઈક બાઈને મૂકી રામચંદ્ર વૈદના ઘરે, એ કે તું કહેતી હતી કે મહારાજ કસુંબલ વસ્ત્ર પહેરતા નથી, મહારાજ કે અમે પહેર્યા, જો તું જોઈને જાય ને ક્યાં કે લ્યો. એટલે બાઈ મહારાજના દર્શન કરી અને આવી છે વૈદ પાસે, અને કીધું રામચંદ્ર વૈદને કે મહારાજ આવ્યા છે ગામમાં, સરસ મજાના કસુંબલ વસ્ત્રો પહેર્યા છે, અને મહારાજ મને કીધું કે તમને એને કિયાવો કે તમે કહેતા હતા મહારાજ કસુંબલ વસ્ત્ર પહેરતા નથી. એની ઘરવાળીને કહેજો રામચંદ્રને, અમે તો કેવા પહેરીએ છીએ અમે, લ્યો. એટલે મહારાજની ઈચ્છા થઈ કે ધોળા શણગાર તો આવે છે, કસુંબલ વસ્ત્રો ક્યારેક ક્યારેક મળે ને પહેરવા. એટલે રામચંદ્ર એની ઘરવાળીને કીધું, જુઓ મહારાજ સમાચાર મોકલ્યા છે કે મને કસુંબલ વસ્ત્રો જોશે, સમજા, ધોળા નહીં. હાવ આવા ચમત્કાર ને જોઈ નહીં માને મંદમતી કોઈ, પડે પડે પરચાય પાર, જાણે જનન જાણે સંસાર. મહાન હોય ને ખબર પડે, બાકી સંસારીને કઈ ખબર જ ન પડે. વળી એક વાત અતિ સારી, કહું સહુ લેજો મન ધારી. એક શાસ્ત્રી દ્વિજ શોભારામા, ભજે સહજાનંદ સુખ ધામ. એ 5 પંડિત મહેલા શોભારામ શાસ્ત્રી, એ તો વળી જબરા હતા બહુ. બીજા બધાના પ્રશ્ન મુક્તાનંદ સ્વામી આપ્યા, પણ છેલ્લે છેલ્લે શોભારામ શાસ્ત્રીઓ એને બહુ અઘરા પ્રશ્ન પૂછી નાખ્યા. મુક્તાનંદ સ્વામીને કે તમે કહો ભગવાન સહજાનંદ સ્વામી ભગવાન જ છે, એની ખાતરી શું, કે લ્યો હે તમે કહો એમ કેમ ખબર પડે, શું ખાતરી? મુક્તાનંદ સ્વામી કે તો ભગવાન કહેવાય કે નહીં? તમે કહો તો કે રામે સમુદ્ર પર પાજ બાંધ્યો તો એટલે ભગવાન કહેવાય. શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ધારણ કરે તો ટચલી આંગળી ઉપર માટે ભગવાન કહેવાય. તમારા સ્વામિનારાયણ ક્યાંય પાજ બાંધી દરિયામાં? તમારા સ્વામિનારાયણ પર્વત ઉપાડ્યો, શું કામ કહો છો ભગવાન? અને મુક્તાનંદ સ્વામી હસ્યા. હો, જાહેર સભામાં હસવું આવ્યું મુક્તાનંદ સ્વામીને. શોભારામ શાસ્ત્રી કે શાસ્ત્રી તમે કેવી વાતો કરો છો? તમે કહો રામચંદ્રજી પાજ બાંધી, પાજ વાંદરા બાંધી. હેલ્યો, રામે તો એક પથ્થર નાખ્યો તો ડૂબી ગયો તો, હવે શું કરે? વાંદરાની પૂજા કરશો, પાજ વાંદરા બાંધીએ, રામે નથી બાંધી. હું કહું લ્યો, હા ખોલો રામાયણ. ખરેખર શોભારામ મૂંઝાઈ ગયા. હો, અને પર્વત ઉપાડવાથી તમે એમ કહેતા હો કે ભગવાન કહેવાય, તો શ્રી કૃષ્ણ ભગવાન એક નાનો ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, પણ રાવણ તો આખો કૈલાસ ઉપાડી ગયો હતો, આખો કૈલાસ, શંકર પાર્વતી સહિત. હે, રાવણની પૂજા કરશો, એને ભગવાન માનશો? શું બોલે? અને મોટા મોટા અસુરોને મારવાથી ભગવાન કહેતા હો, તો અસુરો તો ભીમે ને અર્જુન ને એ બધાને મારી નાખ્યા હતા. લ્યો, એ મોટા મોટા અસુરોને માર્યા હતા. બોલો, કેશો બધાને ભગવાન? અને શોભારામ મૂંઝાઈ ગયા. મુક્તાનંદ સ્વામી કે શોભારામ
ભગવાનનું લક્ષણ એ નથી પાજ બાંધવામાં કે પર્વત ઉપાડવામાં, કોઈ અસુરોને મારવામાં. ભગવાનનું લક્ષણ છે જેના ચરણમાં 16 ચિહ્ન હોય, જેની દ્રષ્ટિ માત્રથી સમાધિ થઈ જતી હોય, દુનિયાના નાડી પ્રાણ જેના હાથમાં હોય, અંતર્યામી હોય, એને સાક્ષાત ભગવાન કહેવાય. તો કે એવું કે તમારા ભગવાનમાં છે સ્વામિનારાયણમાં? મુક્તાનંદ સ્વામી કે હજી તમારું મગજ ક્યાં ગયું? મગજ આખી દુનિયા એને ભગવાન માને છે. સૂર્ય ઉગે ને પછી કોઈ કે ભાઈ સૂર્ય ઉગ્યો એની સાબિતી શું? એને મૂર્ખો કહેવાય. આટલું અંજવાળું થઈ ગયું, સૂર્ય ઉગ્યો નથી અક્કલ વગરના, હજી તને ખબર નથી પડતી? સહજાનંદ સ્વામીના ચમત્કારને પરચા અમે નથી કહેતા, તમે જેને માનો છો એવા શાસ્ત્રોમાં લખાણા છે હો, એવા ભગવાનના ચિહ્નો જ. હાલો તમે જુઓ, એના ચમત્કાર પરચા જાણો. સહજાનંદ સ્વામીના પછી કયો, અને શોભારામ ને પછી મનાણું છે ને પછી બધા સત્સંગી થયા છે. ઈ શોભારામ શાસ્ત્રી પછી તો ભગત થઈ ગયા પાકા હો. સતત મહારાજનું ભજન કરે પછી તો મન કર્મ વચને ખરો મહારાજનો વિશ્વાસ. એમ કરતા કરતા એના દીકરાનો અંતકાળ વખત આવી ગયો શોભારામ શાસ્ત્રીનો, અને મહારાજ તેડવા આવ્યા છે. તૂટી નાડી ન રહ્યા પ્રાણ એવું શોભારામે જોયું. પછી મહારાજની સ્તુતિ કરેલી છે. શોભારામને પૂછ્યું મહારાજ. શોભારામ કે મહારાજ કે હારું, એને અક્ષરધામ મળી જતું હું તો ભાગ્યશાળી કહેવાય મારો છોકરો, લઈ જાઓ. પણ મહારાજ કે નહીં નહીં, અત્યારે તો નથી લઈ જાઉં હો. મહારાજ પ્રગટ થયા, બધાને દર્શન દીધું. મહારાજ કે અત્યારે તારા દીકરાને નહીં, પણ કોઈ પાડોશણ નો હોય ને એને લઈ જાય, લ્યો એના બદલામાં હમણાં ભલે રહ્યો. આવ્યા તો તારા દીકરાને તેડવા હતા, પણ મૂકી જઈએ છીએ બસ, બીજું કાંઈ નહીં. એટલે શોખ તજી દેજો. કોઈ પાડોશીને લઈ ગયા લ્યો મહારાજ, અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. તપાસ કરી તો કોઈ પાડોશીને દીકરો મૃત્યુ પામેલો, એને મહારાજ તેડી ગયા હો. બીમાર હતો શોભારામ શાસ્ત્રીનો દીકરો, અને એ પથારીમાંથી બેઠો થયો. ઈ કહેવા લાગ્યો, મને મહારાજ તેડવા આવ્યા હતા, હું ધામમાં જાતો હતો ને મને મૂકી કેમ ગયા? શોભારામ કે મહારાજ એમ કીધું કે તારે હાજુ થવાનું છે, કે ધામમાં નથી જવાનું, એમ કહીને ગયા ને બીજા કોકને લઈ ગયા. કે શોભારામ એના દીકરાને કે તને ભગવાને પરચો આપ્યો, લ્યો. હા, મરવા જેવો થઈ ગયો તો, બીમાર થઈ ગયો તો, પણ ભગવાને તને જીવતદાન આપ્યું છે, એટલે હવે ભજન કરજે, ભગવાનનું ભજન હો, નખરા બહુ કરતો નહીં. વળી દર્શન દીધા સહુને, રાખ્યો મનુષ્ય નિહાર મામુને. એમ કહ્યું શોભારામે જ્યારે, લખ્યું નિષ્કુળાનંદે તેવારે. નિષ્કુળાનંદ સ્વામી કે આ વાત શોભારામ શાસ્ત્રી મને મોઢે કહી હતી, પોતે એના ઘરમાં જે પરચો થયો એટલે મેં તમને બધાને કહી અને અમે લખી છે. એવી અનંત વાતો છે, અપાર વાતો છે, વાતોનો કોઈ અંત નથી. સમજાને ભક્તજનો? હજી ઘણા બધા પ્રકરણ છે. અત્યારે કથાને વિરામ આપશું, સંતોના થોડાક આશીર્વાદ છેલ્લે છેલ્લે લેશું, પછી કથાને વિરામ આપશું. હાવ લુખે લુખી નહીં. ભગવાનના ચરણમાં એમ પ્રાર્થના કરીશું કે આવી દિવ્ય કથા આપણા અંતરમાં રહે. ને એ મહારાજ કેવા ભક્તોને ને સંતોને ને બાઈઓને ને બાળકોને ને બાલિકાઓને બધાને પરચા આપ્યા છે, કોઈને મૂક્યા નથી. વિદ્વાનોને આપ્યા છે, ગરીબોને આપ્યા છે, તવંગરને પણ પરચા ભગવાન આપ્યા છે, અને આજે પણ આપે છે. ત્યારે તો આપણે બધા સુખી છીએ હો, કોઈ જાતની તકલીફ નહીં, જો કાંઈ સંકટ નહીં. હે સુખેથી હરિનું ભજન થાય છે, મોજમાં છીએ. ભગવાન આપણે મોજમાં રાખ્યા છે, પણ કરવાનું એટલું છે કે એમાં ને એમાં આપણે ભગવાનનું જેમ બને એમ વિશેષ સ્મરણ થાય. હાલતા ચાલતા ભગવાનનું નામ લઈએ અને આપણા જીવાત્માને પાવન બનાવી દઈએ. ભગવાનના ચરણમાં બેસી જવાય એવી આપણે ભક્તિ કરી લઈએ હો ભગવાનની. આ 3 દિવસની કથા મહિલા મંડળની. આ કથામાં જે જોડાણા હો ને તમે બધા, મહિલા મંડળની કથા છે. યજમાન પદે રહીને આ કથા કરાવી. મને પણ સારો અવસર આવ્યો, સમજા ને, કે ભક્ત ચિંતામણીના પરચાની કથા આવી રીતે મને લગભગ વારો નથી આવ્યો. એકલાને વાંચવાનું
અને નિરાંતે સરસ મજાના મહારાજના પરચા વાંચીને મને પણ બહુ મજા આવી હશે અને તમને સાંભળીને પણ મજા આવી હશે. તો એવા પરચા આપણા અંતરમાં રહે, દિન પ્રતિદિન આ સત્સંગમાં અહો પણ રહે ને એમાં મજા છે. કરમાઈ જવું નહીં, બીજા કોઈકની વાતો જોઈને આપણે મનમાં દુખાઈ જવું નહીં, ઉદાસ થઈ જવું નહીં. આ સત્સંગ તો એવો હશે કે સદા એને માટે અહો ભાવથી સત્સંગ કરતા રહીએ, એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને એ કથાને વિરામ આપશું. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 144મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. દિવ્ય સિંહાસનમાં બિરાજમાન બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ, પ્રસાદીનો સભા મંડપમાં બિરાજતા સહજાનંદ સ્વામી, 3 દિવસની મહિલા મંડળના જજમાન પદે યોજાયેલી કથા એમના વક્તા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી, 3 દિવસ થયા આપણી સભામાં સતત 2 કલાક બેસી અને હરિભક્તોને દર્શન આશીર્વાદ આપતા પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી મુકુંદ જીવનદાસજી, પૂજ્ય પરમાંશો, જજમાન પરિવારના સૌ ભક્તો, કથાભિલાષી સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જુઓ ભક્તો, મહિલા મંડળના દરેક બહેનોને એવી ઈચ્છા હતી કે શ્રાવણ મહિનામાં 3 દિવસની કથા એમનો લાભ અમને મળે. એ સંકલ્પ બહેનોનો આજે મહારાજે પૂરો કર્યો. 3 દિવસ સુધી પૂજ્ય વક્તાશ્રીએ દિલથી, જોરાએ કથા કરવી પડે એમ નહીં, દિલથી મહારાજને સંભાળીને એક પરચા, એના પરચાના ભાવ, એવી અદ્ભુત કથા આપણને અહીંથી સંભળાવી છે. જોકે પૂજ્ય વક્તાશ્રીનો ભક્તિનું અંગ છે, કથા વાંચતા હોય ત્યારે આરામથી કથા વાંચે અને આપણે પણ ગમે, મજા આવે. આપણે એમ થાય કે આપણે સાંભળતા રહીએ. પણ આ વ્યવહારી જીવડો છે ને, વળી ટેમથી ઉપર જઈએ એટલે વળી એમ થાય કે હવે ટેમ થઈ ગયો, મૂકે તો દુકાને જઈ આવી. આ જીવ એવો સુધીરભાઈ ને 2 કલાકનો ટાઈમ દીધો એટલે 2 કલાક જ સાંભળે. 10 થી માથે 1 મિનિટ જાય એટલે વળી એમ નજર નાખે કે 10 વાગેરા, પછી પતિમ કઈ થશે, પછી પ્રસાદી લઈને આપણે ઘરે જઈએ હવે અને દુકાન ખોલી. આ જીવનો સ્વભાવ હોય. જન્મો જન્મ આ જીવાત્માએ જે કર્યું છે ને એ હમણાં પણ એને કરવાની હોશ થાય રહી. રોકે કોણ છે એને? તો કે આ કથા, આ સત્સંગ, આ સાધુ એને રોકે છે કે હવે રસ્તો બદલાવ. અનંત જન્મો લીધા છે. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે કે આપણે માપ કાઢવો તો કેમ કાઢવો? કેટલા જન્મ લીધા આપણે? તો વચનામૃત મહારાજે એમ કીધું કે દરિયામાં, સમુદ્રમાં જેટલું પાણી છે ને એટલું માતાનું ધાવણ આ જીવાત્મા ધાવ્યો. બોલો હાલો, એ કેટલું ધાવણ ધાવ્યું હશે? કેટલા જન્મ લીધા હશે? હવે દૂધ એ પાછું બધા જન્મમાં મળતું નથી. કાં માણસ થાય, કાં પશુ થાય, બાકી પક્ષીના જન્મમાં તો દૂધ છે નહીં. નથી કે સર્પમાં, કે નથી કે વીંછીમાં, કે નથી કે મચ્છરમાં, નથી કીડી મકોડીમાં, ક્યાંય દૂધ નથી. તો દરિયામાં જેટલું પાણી છે એટલું આ જીવાતમાં માનું દૂધ પીધું હોય. તો આટલા જન્મો લીધા છે છતાં પણ ભગવાનની આપણે ઓળખાણ થઈ નથી. એટલે હજી આપણે એ જ રસ્તે છીએ. જન્મીએ છીએ, પાછા મરીએ છીએ, વળી પાછા જન્મીએ છીએ, વળી પાછા મળીએ છીએ.
પણ આવા ભગવાન અને આ ભગવાનને ઓળખાવનારા આ સાધુ એ જો આપણે મળી જાય અને એના વચનમાં વિશ્વાસ આવે તો આ વખતે કામ થઈ જાય એમ છે ગેરંટી પૂર્વક. પણ હજી એનામાં વિશ્વાસ આવતા આવતા કોકને 40 વર્ષ થઈ ગયા, કોકને 50 થઈ ગયા, કોકને 35 થયા હશે, કોકને 30 થયા હશે, કોઈકને 60 થયા હશે, કોઈકને 80 થયા હશે. હજી માન વિશ્વાસ આવવા માંડ્યો હોય કે સાધુ કેરા છે સાચું, પણ હજી મંડાતું નથી. સુધીરભાઈ શું કહો રા? મજા આવે રી, સાધુ કથા વાંચે, મજા આવે, હાલો જાય, બધું ભૂલાઈ જાય. ઘર યાદ નથી આવતું, દુકાન યાદ નથી આવતી, 2 કલાક બહુ મજા આવે રી, પણ સાધુ કે એમ કરવા મંડાતું નથી. હજી સાધુ એમ કે હવે જો હમણાં આપણે 3 દી 2 કલાક બેઠા, આપણે 2 કલાક સવારે ને 2 કલાક હાંજે, હજી આપણે મહિનો કણ બઈ તો આ જીવાતમાં હોશ ન કરે. કરે નહીં. વાતોમાં એવી વાત લખાણી, ગોપાળાનંદ સ્વામી જેવા સાધુનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી સમાગમ કરે તો એના અંદરમાંથી વાસના છે એ નિર્મૂળ થાય. બોલો હાલો. એમને એમ નીકળે અંદરથી વાસના, આવડા જન્મની પડી નીકળે. પેલું તો આ શરીરમાંથી આપણે અંદર જવું પડશે. તમને ખબર છે આ શરીરના 3 ભાગ છે, ખબર છે તમને? આ દેખાય છે ને ઉપરની બોડી, સ્થૂલ બોડી છે. ફિઝિકલ જે આ દેખાય છે ને બોડી, સ્થૂલ શરીર છે. આ એની અંદર એક બોડી છે, એ સૂક્ષ્મ શરીર છે, 19 તત્વનું શરીર છે. અને એની અંદર એક બીજી બોડી છે, એ કારણ શરીર છે. આ 3 શરીરથી તમે અલગ જ્યાં સુધી ન થાઓ ત્યાં સુધી પાછું જન્મવાનું પાકું, ફાઇનલ. જન્મવું જ પાકું કરી નાખજો. એટલે હવે આપણે 3 માંથી અલગ થવું છે. તો પહેલા ફિઝિકલ બોડીને ભગવાનમય કરો, ભજન કરીને, દંડવત કરીને, સેવા કરીને, માળા કરીને, ધ્યાન કરીને પહેલી આ ફિઝિકલ બોડીથી અલગ થાવ. એ 5 મહાભૂતથી બનેલી આ બોડી છે અને એથી અલગ થશે ને એટલે અંદર આવશે 19 તત્વનું શરીર. એને સૂક્ષ્મ શરીર કહેવાય. અંદરથી ભજન કરો. અત્યારે આપણે બહારેથી ભજન કરવામાં સંકોચ થાય છે. હું બધા હરિભગતને કહું કે તમે અહીંયા કણે આવો ત્યારે અહીંયા તમે માળા કરો, બરાબર, દંડવત કરશો, અહીંયા કણે પ્રદક્ષિણા કરશો, અહીંયા કણે પણ તમને એમ કહેવામાં આવે કે તમે ઘરે નીકળો, ઘરેથી અને પાછા ઘરે જાઓ એટલે તમારે હાથમાં માળા રાખીને જવાનું છે. તો ઘણા હરિભગતને શરમ આવશે, નહીં આવે? ભાઈ શ્યામ તો શું કહેવાય? તો શેની બીક છે તમને? બોલો હાલો. સુધીરભાઈ, તમને એમ કહેવામાં આવે કે તમે ઘરેથી નીકળો એટલે માળા લઈને નીકળવાનો, સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા આવવાનું, અને અહીંયાથી પાછા નીકળો એટલે હાથમાં માળા હોવી જોઈએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જવાનો. તમે આવી શકો કે ના આવી શકો? તમને કોણ લાકડી મારે? હાલો બોલો. તમને કોણ કે પોલીસ પકડે? રસિકભાઈ તમે શું કોરા? ભગત તમે શું કોરા? ભાઈ તમે શું કોરા? પણ શરમ આવે ના આવે? શેની શરમ ભાઈ? શેની શરમ છે ને એમ કે ને ઓ તમે ભગત થઈ ગયા. પણ ભગત તો છીએ આપણે ભાઈ, જગતના જીવ તો જન્મો જન્મ થયા આપણે, પણ શરમ આવે છે એટલે આપણે માર ખાઈ જાય. અમે હમણાં યાત્રા કરીને આવ્યા, પરમ દિવસે આવ્યા. તમે વૃંદાવન ગયા હશો, તમે નૈમિષારણ્ય ક્ષેત્ર ગયા હશો. માણસો વૃંદાવનની 24 કિલોમીટરની પ્રદક્ષિણા દંડવતથી કરે. બોલો હાલો. દંડવતથી કરે. ખાલી એમને પ્રદક્ષિણા નહીં, હાલીને નહીં, દંડવત કરે. પછી વળી આગળ ત્યાં ઉભા રહે, વળી દંડવત કરે, વળી આગળ ઉભા રહે, વળી દંડવત કરે. એમ 24 કિલોમીટરની પ્રદક્ષિણાઓ કરે. એને કેટલો પ્રેમ હશે ભગવાન કૃષ્ણમાં અને ભગવાન કૃષ્ણની સખી રાધામાં. આપણે એટલો પ્રેમ છે સ્વામિનારાયણ. બોલો હાલો. અહીંયા કણે અંદર પ્રદક્ષિણા કરવી હોય દંડવતથી તોય નથી થતી વેલા. એટલે કામકાજ હજુ ઘણું કાચું હે મારા વાલા. એટલે મહિલા મંડળે આ કથાનું આયોજન કરાયું અને એમાં બધા હરિભક્તોને તમને લાભ અપાવ્યો છે.
એટલે હવે થોડાક સત્સંગમાં એક પગથિયું આપણે આગળ વધીએ, એકદમ ફાસ્ટ આપણે નહીં જઈએ, એક પગથિયું આપણે આગળ વધીએ. મહારાજે વચનાવતમાં લખ્યું છે કે વર્ષે વર્ષે જે હરિભગત નામું માંડે એ આગળ નીકળે. નામું નથી માનતા આપણે. આજે 10 વર્ષ સત્સંગમાં આવ્યા છીએ. આજે હવારે વચનામાં વાત આવતી હતી હવારે કે આપણી ઉંમર થઈ જાય રહી 50, 60, 70, 80, 90, 100, પણ ભજનના કેટલા વર્ષ થયા એની ગણતરી આપણી પાસે નથી. સત્સંગ લાગ્યો એના કેટલા કલાક થયા એની ગણતરી આપણી પાસે નથી. આજે 60 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા, 80 વર્ષ થઈ ગયા, એની આપણી પાસે ગણતરી છે. અને મરી જાશો પણ વળી પાસે જન્મવાનું પાકું. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે નામું માંડવું. મને 10 વર્ષથી સત્સંગ થયો છે એ વખતે મારા વિચારો કેવા હતા, સાધુમાં હેત કેવું હતું, 24 કલાક મહારાજ સાંભળતા હતા, સત્સંગની સેવા કરવાનું કેટલું મન હતું, હવે કેટલું થયું, વધ્યું કે ઘટ્યું? મહારાજ કે વેપારીઓ ને દુકાનદાર વેપારી વર્ષે વર્ષે એ નામું માંડે. અને તમે હો અને તમે વેપારી પાસે તમે નામું રાખ્યું હોય ને તમે જો ચૂકવી ન દો વર્ષે વર્ષે અને તમે 4 વર્ષનું ભેગું કરો તો પછી ચૂકવાય? અને વેપારી છે એ જો પોતાનું નામું ન રાખે તો એ દિવારું કાઢે. એમ આપણે બધા સત્સંગમાં હમણાં તૈયારી એવી કરીએ દિવારું કાઢવાની. સમજી ગયા ને? સત્સંગમાં તૈયારી એવી છે કે દિવાળો કાઢવાના છીએ આપણે. કોઈ જાતનો આપણી પાસે હિસાબ નથી કે આટલા વર્ષ થયા મને સત્સંગ થયો છે. હજી ઘણા હરિભગતને તો બહારનું આઈટમ ખાવાની હજી એમ નથી થતું કે મૂકી દઈ. લસણ ડુંગળી ખાવામાં હજી એને ટેસ્ટ આવે વેલા, મજા આવી જાય ઓલો એને. હવે એ દાબેલી ખાવા જાય તો જ્યાં સુધી લસણ ના ખાવે ત્યાં સુધી એને મજા ના આવે વેલા. આ હરિભગતના લક્ષણો હોય. બોલો હાલો શું કહો તમે? હે અપવિત્ર વસ્તુ ખાવામાંથી આપણે હજી મન પાછું નથી હટતું. હવાર પડે ને દૂધ નથી ફાવતું ને ચાય જોઈએ છે મારા વાલા. હે બોલો હાલો તમે ચાય પીવું દૂધ પીવો રા? તમે શું કરો રા? તમે શું પીવો રા? દૂધ કે ચાય? ભગવાનને શું પાવો રા? ભગવાનને દૂધ પાવો તમે ચાય પીવો મારા વાલા. ભગવાનને છતરે. બોલો હાલો હવે શું કરવાનું? ભગવાનને તમે છતરવા મંડ્યા હો, તમે ધામમાં કીધી જવાના હું એમ કહું. હે બોલો બાપા તમે શું કરો રા? દૂધ કે ચાય? ઓ ભગત ઓ રેકોર્ડિંગ કરો રા, રેકોર્ડિંગ રવાડો. હાલો તમે શું કરો રા? દૂધ કે ચાય? ચાય કીધી પીવાના, દૂધ ચાલુ કીધી કરવાનો મારા વાલા. ભગવાનને તમે દૂધ પાવો ને તમે ચાય પીવો. શ્યામ તમે શું કરો રા? દૂધ. સુધીરભાઈ કઈક કરો, કઈક કરો મારા વાલા. રસીભાઈ તમે શું કરો રા? તમે શું કરો રા? ચાય. દાદા દૂધ. દાદા તમે ઘણા એમ કે ચાય હાલે ને દૂધ હાલે, શું કેમ બગાડો પણ બે? ભગવાનને જમાડીને જમો. દૂધ પીવો તો પેલા ભગવાનને દૂધ પાવો ને પછી તમે દૂધ પીવો. તો પ્રસાદાત પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. ભગવાનનો પ્રસાદ જમતા નથી એટલે ભગવાનનો હેત નથી થતું. રેકડીમાં હેત થારું, બજારનું ખાઈ છે એટલે ઘરવાળામાં હેત નથી થતું. એનું કારણ શું હોય તો કે રેકડી. ઘરની અંદર બૈરા સત્સંગી હોય, મહારાજને સંભાળીને રસોઈ બનાવે તો એમાં હેત નથી થતું અને રેકડીની યાદ આવે. ઘરે કોક દી ભજીયા બનાવ્યા હોય તો ભજીયામાં જરી કંઈક વધઘટ થાય ને તો શું સીધું યાદ કરે? શું કે? હે ઓના જેવા નથી. હે એટલે ભક્તો ભગવાનના ધામમાં જો જવું હોય, ભગવાનના સુખે સુખે જો થવું હોય અને આ 3 દિવસની કથાને જો તમને સાર્થક કરવી હોય તો સંકલ્પ કરો. એક એક સંકલ્પ કરો. એક બાયું હોય તો બાયું સંકલ્પ કરે. જેટલી મહિલા મંડળની બાયું હોય એના ઘરમાં ચાય ન ઉકળવી જોઈએ. બોલો હાલો કોણ ત્યાં પૂછો? કોણ જશે બાયુને? શ્યામ પૂછે વાલ. બધી બાયુને પૂછી આવો. ઘરની અંદર ચાય ન ઉકળવી જોઈએ. દૂધ પીવો. હું તો ક્યારેક ક્યારેક એમ કહું કે આજે ગાય માટે આપણે આંદોલન કરીએ છીએ પણ આંદોલન કરનારા જ મારા વાલા ચાય પીરા. એને શું ગાયનો કેફે? તમે પેલા ગાયનું દૂધ પીઓ, તમારા શરીરમાં રગરગમાં વ્યાપી જાય
પછી તમારા મનમાં ગાય બચાવવાના વિચારો આવે. પણ આજે ચાય જ પીરા મરેલા મોતી આપણે શું કરી શકવાના, હું એમ કહું તમને. એટલે ભક્તો, ભલે દુનિયા આખી ચાય પીએ, પીવાડો એને, પણ આપણે ભગવાનના ભગત છીએ, વૈષ્ણવ છીએ, ભગવાન સ્વામિનારાયણના છીએ, નરનારાયણ દેવના છીએ. આપણે ભગવાન જે વસ્તુ ન સ્વીકારે એ આપણે સ્વીકારી નહીં. સંકલ્પ કરો આજથી. બધા બાઈઓ સંકલ્પ કરે. મહિલા મંડળના જેટલા બાઈઓ છે, આજ પછીથી બજારની આઈટમ અમારા ઘરમાં નહીં આવે એવો સંકલ્પ કરો, તો તમારી કથા સાર્થક. તમે સંકલ્પ કરશો તો છોકરાને તમે ધીરે ધીરે સમજાવશો, અને તમારા બાળકોને જે કઈ આઈટમ જોતી હોય ઘરમાં બનાવો. ભગવાને મોજ દીધી, પૈસા દીધા એ ભગવાને, ખોટે ઘરમાં કઈ. આજે આપણે 25-25, 30-30 હજાર ના પગાર આપણા ઘરમાં આવે છે, છતાં એકાઉન્ટમાં પૈસા જેટલા હોવા જોઈએ એટલા પૈસા છે નહીં, વપરાઈ જાય. શું કામ? બારે ખાવામાં, જલસામાં, મોજ મસ્તીમાં હાલ્યા જાય છે. એટલે ભક્તો, જાજુ કહેવાઈ ગયું તો રાજી રહેજો. પણ ભગવાન સ્વામિનારાયણ છીએ આપણે, મહારાજે આપેલા નરનારાયણ દેવ, બાથમાં ઘાલીને આપેલા દેવ, એના આપણે છીએ, અને એના થઈને આપણે રહ્યા છીએ. ને આખી જિંદગી એ દેવની સેવા કરી છે, અને એ દેવનું ભજન કર્યું છે, અને એ દેવ એવું ઈચ્છે છે કે મારો ભગત હોય એ મારો થઈને રે. એટલે ભક્તો, ભગવાનની પાસે પ્રાર્થના કરશું. પ્યારા ઘનશ્યામ મહારાજ બધા મહિલા મંડળના બહેનોએ એવો શુભ સંકલ્પ કર્યો કે આ પ્રસાદી મંદિરમાં કથા થાય. 3 દિવસની પરચા પ્રકરણની કથા પૂજ્ય વક્તાશ્રીએ સંભળાવી. ભગવાન રાજી થયા છે બહેનોનો ભાવ જોઈને, અને એ ભગવાન રાજી થઈને આપણે એટલી જ એમની પાસેથી માંગણી કરવાની છે કે મહારાજ, અમે જે કંઈ કરીએ છીએ એ તમને જોઈને કરીએ છીએ. અમારામાં અધુરાશ જે કંઈ હોય એ તમે અમને બળ દો, અને એ અમારામાં અધુરાશ છે એ દૂર થાય, અને અમે તમારે નજીક જઈએ. તમને તમારામાં અમને વધુ ને વધુ હેત થાય, સંતોમાં હેત થાય, અને સંતોમાં હેત થશે તો સંતોની વાત છે એક દિવસ મનાશે. તો આવું બળ ઘનશ્યામ મહારાજ આપે એવી મહારાજની પાસે પ્રાર્થના કરીએ. અને કથાને વિરામ આપીએ એના પહેલા ખૂબ ધન્યવાદ આ જજમાન પરિવારે, મહિલા મંડળના બહેનો મળીને એવું સરસ આયોજન કર્યું. અને તમે સૌ બધા હરિભક્તો, એમના ઘરવાળાઓ બધાએ તમે એમને સહયોગ આપ્યો, તો સૌનો પ્રસાદી મંદિર વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને અત્યારે કથાને વિરામ આપીએ. તો કથાના જજમાનોને કહીશ કે પ્રતિનિધિ તરીકે આગળ આવો. ભૂદેવ આવી ગયા છે, અને ઉત્તર પૂજન કરી, આરતી કરી અને આપણે આ કથાને વિરામ આપશું. તો અત્યારે પ્રભુના નામ ઘોષની સાથે એ જ કથાને વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.